सूर्यवंशी कोहली सूर्यवंशी हमें सूर्यवंशी कोहली सूर्यवंशी અસામાજિક તત્વો છે એની સામે છે કોઈ આહિર સમાજ જોડે આપણે એટલે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે પણ ધ્યાન રાખવાનું કે બે સમાજ અંદરો અંદર સામાસામી ન આવે બરોબર. આ લડાઈ છે એ કોઈ સમાજની લડાઈ નહીં, કોઈ સમાજની આ વ્યક્તિગત લડાઈ છે બરોબર. એટલે આપણે ધ્યાન રાખવાનું છે. 18 વર્ષના લોકોના મને ફોન આવ્યા, એમાં આહિર સમાજના યુવાનોના ઘણાના ફોન આવ્યા, એ આપણા સમર્થનમાં છે કે ભાઈ કોઈ અસામાજિક તત્વ છે એનું કોઈ સમાજ જ્ઞાતિ કે ધર્મ હોતો નથી. તો આપણે ચોક્કસથી બધા સાથે મળીને હવે નવનીતભાઈને આરામ કરવા દઈશું. એમને શ્વાસની તકલીફ છે, બાકી કંઈ નથી. અમે તમારી સાથે છીએ બરોબર. એમ તો આખું ગુજરાત તમારી સાથે. અને તારાનાથી હોય, ટાઈમનાથી લઈને સુરતથી લઈને બધા જ લોકો આ તકે આપણે આપણા રાજકીય નેતાઓનો પણ આભાર એટલા માટે માનવો પડે કારણ કે એકતાના દર્શન કરાવ્યા છે. તમને ન્યાય અપાવવા માટે બધા લોકો એક થયા છે, ભેગા થયા. મંજૂરી હોય તો પછી આપણે ટાઈમ આપો કે આ ટાઈમ એટલું વહેલી તકે આપણે સમય હોય છે, ઠંડો પડી જાય, સમય વહી જાય ને પછી એવું કોઈ પક્ષાપક્ષી કર્યા વગર આપણે સમાજના લોકો એક રહીને સંગઠિત રહીને આપણો માત્ર એટલો વાત છે કે તમને ન્યાય મળે. જે રીતના નીકળો છો એ જ રીતના આગળ વધવા. પોલીસની બેદરકારી છે, અધિકારીઓની બેદરકારી છે. એ વાતચીત થઈ જવા દે સરકારને આપણા આગેવાનો જે ટાઈમ આપ્યો છે આ એસઆઈટીની રચના કરી છે બસ થોડા બહાર નીકળો, થોડા અંદર રહો. રેડી આવે તમારે છે નામ આવું છે મુદ્દાઓમાં આપણો સમાજ એક અત્યારે આપણો સમાજ એક છે. જોઈએ આગળની રણનીતિ સમાજ આપણે નક્કી કરીએ. એવું કોઈ સમય આવ્યો નથી તપાસ કરીશું. મને જાણવાનું આ તો
તપાસ તો 1 વર્ષ સુધી ચાલે. જી સાહેબ, એ ટાઈમ લેવો જરૂરી છે. ટાઈમ લેવો ખૂબ જ જરૂરી છે. એટલે કારણ કે આ બધું ઠંડુ પડી જાય થઈ જાય પછી તો એનો મતલબ નથી. તમે SIT હેલ્પ કરવા જઈએ તો આવા અનેક કેસોમાં રચવામાં આવી છે. જેમ તમે કીધું એમ કે આ કેસમાં આખા ગુજરાતનો સમાજ છે એ એક થયો. આપણો સમાજ તો એક થયો છે પણ 18 વર્ષના લોકો એક થયા છે. બધાની લાગણી એવી છે કે ભાઈ નવનીતભાઈ સાથે આપણી લડાઈ કોઈ એક બધા તૈયાર ખાસ કરીને આપણા જેથી કરીને આપણે આપણી લાઈન ચૂકી જઈએ. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાત કરો છો. કાયદો કાયદાનું કામ કરશે એવી વાત કરો છો. કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે એવી વાત કરો છો. અહીંયા તો પ્રૂફ સાથે નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થયો છે. ક્યાં છે તમારો કાયદો? ક્યાં છે તમારી વ્યવસ્થા? આ કાયદો કોના માટે છે એ આપણે સમજવું પડશે. આ કાયદો માત્ર ને માત્ર ગરીબ અને પછાત લોકો માટે કાયદો છે. આપણી જેવા નબળા, દબાયેલા, કચડાયેલા, વંચિત, શોષિતો માટે કાયદો છે. અમીર લોકો માટે, રાજકીય છેડા ધરાવતા લોકો માટે આ કાયદો ને વ્યવસ્થા નથી. વાત સાચી કે ખોટી? મેં તમને જેમ કીધું એમ કે નવનીતભાઈ ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એમની ઉપર 307 ની કલમ લાગવી જોઈએ કે ન લાગવી જોઈએ? છતાં પણ FIR પણ બરાબર કરવામાં આવતી નથી. એ કોળી સમાજ માટે દુઃખની વાત છે. હું આ તકે તમામ રાજકીય નેતાઓને કહેવા માંગીશ, મંત્રીઓને કહેવા માંગીશ, સમાજનો રોષ છે એ ઠંડો પાડવાનું કામ છે. કોઈ PI ની બદલી કરવાથી નવનીતભાઈને ન્યાય નથી મળી જવાનો. કોઈ SIT ની રચનાથી ન્યાય નથી મળી જવાનો. પરંતુ હું કોળી સમાજના યુવાનોને ખાસ કહેવા માંગીશ કે જો કોળી સમાજને પોતાનો હક, અધિકાર અને ન્યાય ન મળે તો કોળી સમાજના યુવાનો જાગૃત થઈ જાઓ. આપણે સરકારની છાતી ઉપર પગ રાખીને હક અને અધિકાર અને ન્યાય છીનવવાની છીનવવો પડશે. આવેદન પત્ર દેવાથી, જિંદાબાદ મુર્દાબાદના નારાઓ કરવાથી આપણને ન્યાય મળી જવાનો નથી. અને કહેવા માંગીશ કે તમે જે એકતાના દર્શન કરાવ્યા છે એ અમારી માટે ગર્વની વાત છે. પરંતુ આજે હું તમને જાહેર મીડિયાના માધ્યમથી કહું છું કે સરકાર તમારું ન સાંભળતી હોય તો આપી દો. સરકાર તમારું ન સાંભળતી હોય તો આંદોલન કરવા માટે તૈયાર થઈ જાઓ. અને મીડિયાના સમક્ષ કહું છું કે જો 10 દિવસની અંદર નવનીતભાઈ બાલદિયાને ન્યાય ન મળ્યો તો અમારી 14 જાન્યુઆરી વીર માંધાતા મહારાજની જન્મ જયંતિ આવે છે. બગદાણાની અંદર 1 લાખ કોળી સમાજને બગદાણા મુકામે 1 લાખ કોળી સમાજ અમે ભેગો કરીશું. દરેક ઘટનાઓમાં જોયું છે. આવનારા દિવસોમાં મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને કહેવા માંગુ છું અને ખાસ કરીને આ પોલીસ તંત્રને કહેવા માંગુ છું, હર્ષ સંઘવીને કહેવા માંગુ છું, કરીશું. બોલો, તમે બધા તૈયાર છો? કરવું છે આંદોલન? અપાવો છે નવનીતભાઈને ન્યાય? બોલો, જય કોળી સમાજ, જય માંધાતા. ખૂબ ખૂબ આભાર. કરીશું અને નવનીતભાઈ માટે ન્યાયની વાત કરીશું. FIR માં છેડછાડ કરીને આરોપીઓને બચાવવાના કામ થઈ રહ્યા છે ત્યારે PIની બદલી એવું દર્શાવે છે કે ચોક્કસપણે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓનું, પોલીસ તંત્રનું, PIની સંડોવણી છે. આરોપીઓને છાવરવાના કામ કરે છે. ત્યારે હું આ તકે મીડિયાના માધ્યમથી આપને ખાતરી આપું છું કે કોઈ પણને જો આ બાદબાકી કરવા માંગતા હશે, છાવરવા માંગતા હશે તો અમે થવા નહીં દઈએ. અમે નવનીતભાઈ બાલદિયા માટે છેલ્લા શ્વાસ સુધી લડાઈ લડવાના મૂડમાં છીએ. થેન્ક યુ.